સાધુ સંતો ગયા એની પાછળ પાછળ દાસ ધીરો પણ ઘર છોડી ઘરનો ત્યાગ કરી અને દાસ ધીરો પણ ભારત વર્ષના દરેક તીર્થની અંદર પોતે જાત્રા કરે છે, ભગવાનનું ભજન કરે છે, ઈશ્વરનું યજન કરે છે અને ધીમે ધીમે સાધુના રંગમાં રંગાયેલો આ બ્રાહ્મણ ધીરા ભગત દાઢી મૂછ વધી ગયા, બ્રહ્મ તેજ વધી ગયું છે અને દેશની અંદર ફરતા ફરતા તીર્થાટન કરતા 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 ઘણા બધાના વરહના વાણા વાઈ ગયા અને પછી એવું થયું કે હાલ હવે ઘરે જઈને ભજન કરું, કેમ કે ધરતીનો છેડો ઘર છે. ઘરે જઈ અને હવે મેં બધું કરી લીધું, બધું ફરી લીધું, પરમાત્માને પામી ગયો, સાક્ષાત્કાર થઈ ગયો છે અને હવે મારે કાંઈ કરવાનું ઘટતું નથી, હું ઘરે જઈ અને પછી ભજન કરું. તમે કથા સાંભળી રહ્યા છો ત્યારે કહું તમે કે દુનિયાના ગમે એ છેડામાં તમે રખડો, મારી કોઈ ના નથી, પણ એક સમય એવો તમે રાખજો કે તમે તમારા ઘર તરફ પાછા વળતા શીખજો. દુનિયાની અંદર આપણને જન્મ મળ્યો છે, તમારે કામકાજ હોય, તમારે બીજું કાંઈ હોય, તમારે બીજું કાંઈ ફલાણું હોય, પણ એક સમય એવો રાખજો કે આપણે આપણા ઘર તરફ પાછા ફરી જઈએ. અને આ દુનિયા ગોળ છે, સમજી લેવું. દુનિયા ચોરસ નથી, દુનિયા ત્રિકોણ નથી, દુનિયા ગોળ છે અને ગોળ છે એટલા માટે એક વખત તો ત્યાં આવવું જ પડશે.